બનાવવું છે કાચી કેરીનું શરબત. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં ઉતારી લીધા છે ફુદીનાના પાન મારા ગાર્ડનમાંથી અને આપણે લઈ લીધી છે કાચી કેરી. અહીંયા મેં ઉતારી નાખી છે છાલ અને હવે આપણે એના કરી લઈશું નાના નાના ટુકડા. તો અહીંયા આપણા ટુકડા થઈ જશે એકદમ સરસ રેડી. પછી આપણે લઈ લઈશું ફુદીનો અને હવે એને લઈ લઈશું મિક્સી જારમાં. પછી એડ કરશું ફુદીનો, મીઠું, સંચર પાવડર અને જલજીરા, બરફના ટુકડા અને ઘરે બનાવેલી આપણી ચાસણી. તો અહીંયા આપણી શરબત થઈ ગઈ છે એકદમ સરસ રેડી. ઉપરથી મેં એડ કર્યું હતું થોડુંક ઠંડુ પાણી અને હવે આપણે એને કરી લઈશું મિક્સ. અહીંયા મેં બનાવ્યા હતા કેરીના નાના નાના ફૂલ. તમને કેવા લાગ્યા મને કહેજો. પછી આપણે કર્યો હતો ગ્લાસ રેડી. ગ્લાસમાં મેં મીઠું અને લાલ મરચું પાવડર લઈ અને એને આવી રીતે ગાર્નિશ કરી લીધા હતા. પછી આવી ગયા છે આપણા કેરીના નાના નાના ટુકડા અને આ આવી ગઈ છે આપણી કાચી કેરીની શરબત એકદમ મસ્ત ઠંડી ઠંડી. તો કોને પસંદ છે કાચી કેરીની શરબત એ મને કમેન્ટમાં કહેજો ને. આપણી શરબત છે એકદમ સરસ રેડી. બાય.